શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। કેમ છો મિત્રો? તમે બધા મજામાં? મિત્રો, આજે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપર ભણવાના છીએ। આજે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો, તો આ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં આ સિદ્ધાંતો શું છે? તો અહીંયા બે શબ્દો રાજ્ય અને નીતિ, આવા બે શબ્દો ભેગા થઈ અને આ શબ્દ બનાવવામાં આવ્યો છે। આપણે અગાઉ જાણીએ છીએ કે રાજ્યનો મતલબ શું થાય છે, કારણ કે અગાઉનો જે પાર્ટ હતો તેની અંદર આપણે સમજી ચૂક્યા છે કે બંધારણના અનુચ્છેદ 12 અને અનુચ્છેદ 36ના અંદર રાજ્યનો એવો મતલબ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સંસદ, વિધાનસભા, આ ઉપરાંત સરકારી કંપનીઓ, સરકારી અધિકારીઓ, આ બધા માટે બંધારણની અંદર રાજ્ય શબ્દ મૂકવામાં આવ્યો છે। તો આ રાજ્ય એટલે કે આ બધા જે અલગ અલગ સંસ્થાઓ છે, અલગ અલગ જે લોકો છે, એ લોકો અથવા તો અધિકારીઓ, અને આ અધિકારીઓએ કેવું વર્તન કરવાનું છે એ માટે નીતિ, આવા શબ્દ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે। એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। અહીંયા આગળનો શબ્દ માર્ગદર્શક એટલે કે કઈ રીતના વર્તવાનું છે એ માટેની એક માર્ગદર્શક સૂચિ અહીંયા આપવામાં આવેલી છે। અને એટલા જ માટે બંધારણના ભાગ 4ની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જ્યારે લખવામાં આવ્યા, આ સિદ્ધાંતો ઉપરથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો દેશના શાસન, અહીંયા તમે જોઈ શકો છો, આ જે સિદ્ધાંતો છે દેશના શાસનના તેના પાયારૂપ સિદ્ધાંતો છે। એટલે કે દેશનું સંચાલન કઈ રીતના કરવાનું છે એ માટે અગત્યના પાયારૂપ આ સિદ્ધાંતો આપવામાં આવેલા છે। અને આ રીતના દેશનું સંચાલન યોગ્ય રીતના થાય એ જોવાની જવાબદારી યોગ્ય રીતના થાય એ માટેના આ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે। આ સિદ્ધાંતો ઉપર જોઈએ તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે। આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનું છે। જો મિત્રો અહીંયા નીતિ વિષયક ક્ષેત્રો, તો નીતિ વિષયક ક્ષેત્રો કયા કયા છે એ જરા સમજી લઈએ। દાખલા તરીકે રાજકીય, સામાજિક, આર્થિક, આ બધી નીતિ વિષયક ક્ષેત્રો છે કે રાજકીય કઈ રીતના વર્તવાનું છે, દરેકને સમાનતાનો અધિકાર આપ્યો છે રાજકીય રીતના। તો આપણે જોઈ શકીએ છીએ કે બંધારણમાં આપણને રાજકીય સમાનતા મળેલી છે, અને એ સમાનતાના પરિણામે જ આપણે સમજી શકીએ છીએ કે કોઈક ગરીબ વ્યક્તિ મત આપે તો પણ એના મતની એક મતનું મૂલ્ય છે, કોઈ અમીર વ્યક્તિ આપે, કોઈ અભણ વ્યક્તિ આપે, કોઈ ભણેલો વ્યક્તિ આપે, કોઈ ગરીબ વ્યક્તિ આપે, અરે કોઈક સ્ત્રી મત આપે કે કોઈક પુરુષ મત આપે, આ દરેકના મતનું મૂલ્ય શું છે? તો એક સમાન છે। અને એટલા જ માટે રાજકીય રીતના આ એક સમાનતા સ્થાપવામાં આવી છે। તો અહીંયા આ રાજકીય સમાનતા, સામાજિક સમાનતા, આર્થિક સમાનતા, આ બધાનો યોગ્ય રીતના સમાવેશ કરવામાં આવે, યોગ્ય રીતના લોકોને એક યોગ્ય રીતના આ મારફતે લોકોનો વિકાસ થઈ શકે એ માટે રાજ્યને અમુક નિર્દેશો આપવામાં આવેલા છે। આગળ વધીએ। નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનું છે। આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરાવવા રાજ્ય સરકારો બંધાયેલી નથી। હવે તમે કહેશો કે સાહેબ, જો બંધારણની અંદર ઉલ્લેખ કર્યો હોય અને રાજ્ય આ નીતિઓ પ્રમાણે વર્તવા બંધાયેલી ના હોય તો આ સિદ્ધાંતનો મતલબ શું થયો? તો મિત્રો અહીંયા સ્પષ્ટ કરી દઉં કે આ સિદ્ધાંતો એક પ્રકારની નૈતિક ફરજ આપણા નેતાઓ ઉપર અને જે લોક પ્રશાસક છે, જે અધિકારી છે, એના ઉપર એક નૈતિક ફરજ લાદતું હોય છે। અને એ મારફતે જો કોઈક નેતા આ સિદ્ધાંતો પ્રમાણે જો નથી વર્તતા, એ સિદ્ધાંતો પ્રમાણે કાયદાઓ, નિયમો નથી ઘડતા, તો એના પરિણામે જ્યારે બીજી વખતે ચૂંટણી આવે છે ત્યારે લોકો એને યોગ્ય મત આપતા નથી અથવા તો એની હારનો સામનો કરવો પડતો હોય છે। તો આ રીતના
રાજ્ય સરકારોને આ જે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલી છે એને આપણે કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી. તમે પાછલો જે પાર્ટ જેની અંદર ભારત દેશના નાગરિકના મૂળભૂત અધિકારો જોયેલા અને એની અંદર એક અધિકાર એવો પણ હતો કે બંધારણીય ઇલાજનો અધિકાર. તો આ બંધારણીય ઇલાજના અધિકારમાં આપણે જોયેલું કે જેટલા પણ મૂળભૂત અધિકારો આપ્યા છે એ અધિકારોનો જો ભંગ થતો હોય તો આપણે ન્યાયાલયમાં દાદ માગી શકીએ છીએ. પરંતુ આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 37 અને 38માં એવી સ્પષ્ટતા કરી દેવામાં આવેલી છે કે આ સિદ્ધાંતો ફક્ત ને ફક્ત નૈતિક મૂલ્ય રાજ્ય ઉપર નાખે છે કે તમારે આ રીતના વર્તવાનું છે. જો આ રીતના વર્તતું નથી તો એના માટે કોઈ પણ પ્રકારે ન્યાયાલયમાં જઈ શકાતું નથી. તો આ રીતના અહીંયા એક નૈતિક જવાબદારી નાખી છે અને એ જ વાક્ય અહીંયા લખવામાં આવ્યું છે. પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. તો આ રીતના આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે આગળ વધીએ. આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનું છે. જો મિત્રો રાજકીય, સામાજિક, આર્થિક આ બધા શબ્દો તમારા માટે થોડાક નવા હોઈ શકે, તમે યોગ્ય રીતના ના સમજતા હોય તો આ પાઠમાં આપણે આગળ સમજવાના જ છીએ. એટલા માટે આ રાજકીય, સામાજિક, આર્થિક આ બધું આગળ હું તમને વિશેષમાં સમજાવીશ. રાજ્યના ઉદ્દેશ્યો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનું છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતા નથી. જો મિત્રો જે કાનૂની અધિકાર પ્રાપ્ત થતા નથી એવું અહીંયા સ્પષ્ટ રીતના જણાવવામાં આવ્યું છે. જે રીતના મૂળ અધિકાર છીનવાતો હોય તો વ્યક્તિ સીધો સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે. પરંતુ આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ કોઈ ન્યાયાલયમાં આપણે દાદ માગી શકતા નથી, ન્યાય માગી શકતા નથી કે બંધારણની અંદર ઉલ્લેખ કરેલો છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સત્તાઓ આપવી. તો આ સત્તાઓ આપવામાં નથી આવી તો ન્યાયાલયમાં નથી જઈ શકાતું. હા, જે કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકાર છે એના ઉપર આપણે પ્રશ્નો રજૂ કરી શકીએ છીએ કે આ રીતના રજૂ કરવા બંધારણે કહ્યું છે અને તમે સત્તાઓ છીનવી રહ્યા છો. તો આ રીતના જો કોઈક સરકાર અત્યારે તો જો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ઘણી બધી સવલતો, સત્તાઓ આપેલી જ છે, પરંતુ આ એક મેં ઉદાહરણ રજૂ કર્યું. હવે આગળ વધીએ આપણે. આ મૂળ સિદ્ધાંતો જે મેં વાંચ્યું છે અત્યારે, આ મૂળ સિદ્ધાંતો આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેમ હતા. જો મિત્રો અહીંયા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેટલાક જે સિદ્ધાંતો જે મૂળભૂત અધિકારમાં આપી શકાય એવા હતા એનો સમાવેશ મૂળ અધિકારમાં કરી દેવામાં આવ્યો. પરંતુ એ સમયે જ્યારે બંધારણ અમલમાં આવ્યું 1950માં, એ સમયે અમુક પરિસ્થિતિઓ એવી હતી કે દરેક સિદ્ધાંત એ વખતે મૂળ અધિકારમાં આપી શકાય એમ નહોતો. તો આ સિદ્ધાંતો ભવિષ્યમાં જનતાને પ્રાપ્ત થાય એવા સારા ઉદ્દેશ્યથી અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. અને જેમ સારી પરિસ્થિતિઓના નિર્માણ થાય, દેશ સારી રીતના સદ્ધર બને, આર્થિક, સામાજિક દરેક રીતના એ સદ્ધર બને, મુક્ત વિચાર કરતો થાય, ત્યારે આ સિદ્ધાંતમાંથી જરૂરિયાત પ્રમાણે એમને મૂળ અધિકારમાં જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને મૂળ અધિકારમાં સ્થાપી શકાય એવું અહીંયા રજૂઆત કરવામાં આવી છે. અને આનું ઉત્તમ ઉદાહરણ તમે જોઈ શકો છો, આપણા પુસ્તકમાં જ છે, જે આગળ આપણે ભણવાના જ છે, કે આ જે
4 નંબરનો જે મુદ્દો છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો, તો તેમાં આ જે સિદ્ધાંત જે એ સમયે આ એક રાજનીતિનું માર્ગદર્શક સિદ્ધાંત હતો, અત્યારે પણ એની અંદર તો ઉલ્લેખ કરેલો જ છે. તો આ સિદ્ધાંતમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભથી 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. તો આવો જે સિદ્ધાંત અહીંયા રજૂ કરવામાં આવ્યો એ સમયે આ એક રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત પૂરતો સીમિત હતો. એટલા માટે આ સિદ્ધાંત પ્રમાણે દરેક રાજ્ય ક્યાં તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ બાળકોને એ સમયે યોગ્ય વ્યવસ્થા કરી શકે એવી પોઝિશનમાં ન હતી. તો અહીંયા એક બંધારણ ઘડવાવાળાને એવું લાગ્યું કે અહીંયા એક રજૂઆત કરીએ અને જ્યારે પરિસ્થિતિ ઊભી થશે ત્યારે આ એક મૂળ અધિકારમાં સ્થાપિત કરી દેવામાં આવશે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જે 6 થી 14 વર્ષના બાળકને 2002ની અંદર જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો એ પ્રમાણે હવેથી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર એ અનુચ્છેદ 21A ની અંદર દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે. તો આ જ્યારે આપણા દેશમાં સારી પરિસ્થિતિ રચાય, જે યોગ્ય વાતાવરણ ઊભું થાય, ત્યારે આ સિદ્ધાંત એ મૂળભૂત હકમાં લઈ શકાય એવી અહીંયા જોગવાઈ પણ કરવામાં આવેલી છે. અહીંયા આગળ જોઈએ. પરંતુ બીજી ઘણા હકોનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંત છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ. તો આ રીતના આ જે માર્ગદર્શક સિદ્ધાંતો અહીંયા લખવામાં આવ્યા છે, તો આપણને એક રાજકીય લોકશાહી તો પ્રાપ્ત થઈ ચૂકી છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહી પ્રાપ્ત કરાવતા આ સિદ્ધાંતો છે. તો હવે એનું વિસ્તૃત છણાવટ જે પ્રમાણે મુદ્દાઓ આપ્યા છે એ પ્રમાણે આપણે જોઈએ. આર્થિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો એના ઉપર હવે આપણે જોઈએ. તો મિત્રો, આર્થિક નીતિઓ સંબંધિત જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આર્થિક શબ્દ કોને કહેવાય. તો આર્થિક એટલે જેમાં પૈસાની બાબત આવતી હોય, જેમાં કમાવાની બાબત આવતી હોય, જેમાં ધન ખર્ચ કરવાની બાબત આવતી હોય, નાણાં ખર્ચવાની બાબત આવતી હોય, તો આવી જે બાબતોનો જે સમાવેશ થાય છે તેને આર્થિક બાબતો કહેવામાં આવે છે. તો અહીંયા આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો છે એ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે કે બંધારણ ઘડવાવાળા આપણા દેશના નાગરિકોને કેવી આર્થિક સવલત મળી રહે, કેવી રીતના એમનો વિકાસ થાય, આર્થિક વિકાસ, તે માટેનું અહીંયા વાત કરવામાં આવી છે. તો તેના ઉપર જોઈએ. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. જોઈએ. 1. સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સાધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. 1 નંબર અને 2 નંબર આપણે સાથે જ સમજીશું. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. જો મિત્રો, આ બાબતોમાં એવું સમજાવવા માગે છે, બંધારણ એવું કહેવા માગે છે કે નાગરિકોનું મહત્તમ કલ્યાણ કઈ રીતના થાય, તો એમનું કલ્યાણ એ પોતે કમાતા થાય, શોષણ સામે એમનું રક્ષણ થાય. અને એટલા જ માટે વાત કરી છે કે ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. તો ભૌતિક સંસાધનોનું યોગ્ય રીતના વિતરણ કરવાની વાત કરી છે. તો ભૌતિક સંસાધન કોને કહેવાય? તો જે આપણે ઉપભોગ કરીએ છીએ એ દરેક. દાખલા તરીકે અત્યારે હું મોબાઈલમાંથી ભણાવું છું, તમે મોબાઈલમાંથી ભણી રહ્યા છો, તો એ ભૌતિક સંસાધન થયું. એ જ રીતના થાળી, વાટકી, ચમચી, પંખો, ઘર, રસ્તાઓ, જમીન, આ બધા ભૌતિક સંસાધનો છે જે એ આપણી સુખાકારીમાં વધારો કરતા હોય છે. ગાડી છે,
સ્કૂટર છે, સાયકલ છે, તો આ બધા ભૌતિક સંસાધનોની માલિકી કોઈ એકની જોડે ના જતી રહે, એનું સમાન રીતના વિતરણ થાય, જેથી કરીને એ દરેક વ્યક્તિ એનો ઉપભોગ કરી શકે એવું અહીંયા વાત કરવામાં આવી છે. જોકે અહીંયા તમને સ્પષ્ટતા કરી દઉં કે જે પ્રમાણે વ્યક્તિ જેટલી વધુ મહેનત કરે છે એટલું એને સારી રીતના ભૌતિક સંસાધન પ્રાપ્ત થતું હોય છે. અહીંયા કોઈક વિદ્યાર્થી એવું નહીં કે સાહેબ મારા ઘેર તો સાયકલ અને સ્કૂટર જ છે અને મારા મિત્રના ઘેર તો મોટી એવી ગાડી અને મોટો એવો બંગલો છે. તો એવું બની શકે કે એના પિતા એક ડૉક્ટર હોય, પરંતુ એ જ્યારે ડૉક્ટર બને ત્યારે એમને વધુ મહેનત કરી હશે. જ્યારે MBBSમાં જવાનું હોય, ધોરણ 12ની પરીક્ષા સાયન્સમાં આપી હોય ત્યારે એમને વધુ મહેનત કરી હશે અને એ અત્યારે ડૉક્ટરના લેવલે પહોંચ્યા છે. તો કહેવાનો મતલબ શું છે કે સરકાર દ્વારા એવું કોઈ બધું જ સમાન વિતરણ કરી દેવાનું છે એવું નથી, પરંતુ એવી સમાનતા ઊભી કરવાની છે કે દરેકને તક મળશે. આજે તમે સમજો કે એક મધ્યમ વર્ગીય પરિવારમાં તમારો સમાવેશ થાય છે, પરંતુ તમે વધુ મહેનત કરી ડૉક્ટર, એન્જિનિયર કે કોઈક GPSC કે UPSCની પરીક્ષા આપી અને IAS કે GAS, કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર કે IPS જ્યારે બની જશો તો તમારું જીવન બદલાવાનું છે. સરકારે તો તમને અને તમારા મિત્રને સમાન જ તક આપી કે પરીક્ષા કોઈ પણ વિદ્યાર્થી આપી શકે છે. એ વખતે નાત જાત જોવામાં નથી આવતી. તો અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે પણ કોઈ ભૌતિક સંસાધનોની માલિકી છે એ કોઈ એક વ્યક્તિ જોડે કેન્દ્રિત ના થઈ જાય. જ્યારે અંગ્રેજોનો સમય હતો ત્યારે જમીનદાર, જે જમીન માલિકો હતા, એમના પાસે આખા ગામની જે 500 વીઘા કે 2000 વીઘા જેટલી પણ જમીન એક જ વ્યક્તિ જોડે રહેતી હતી અને એની અંદર જે પણ કોઈ કામ કરનાર ખેડૂત હતા એને ખેતમજૂર કહેવામાં આવતા હતા. તો આ ખેતમજૂર જ્યારે મહેનત કરે તો એ મહેનતના પરિણામે જે પાક થતો હતો તો એ પાક થવાના પરિણામે જે લાભ મળવાનો હોય તો સંપૂર્ણ લાભ એ જમીનદારને જ મળતું હતું અને ખેતમજૂરને આખા વર્ષનું ફક્ત ને ફક્ત અનાજ જ આપવામાં આવતું હતું. તો એનો વિકાસ તો રૂંધાયો, કારણ કે ભૌતિક સંસાધન એવી જમીન એ કોઈ એક જ વ્યક્તિના અંકુશમાં હતી. તો અહીંયા સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે ભૌતિક સંસાધનો સાથે સાથે સંપત્તિ અને ઉત્પાદનના સાધનો, જો સંપત્તિ અને ઉત્પાદનના સાધનો તમે 10મા ધોરણમાં આવશો ત્યારે અર્થશાસ્ત્રમાં શબ્દ આવે છે ઉત્પાદનના સાધનો, તો એમાં મૂડી કે તો શું કહેવાય પૈસા, મૂડી, જમીન, આ બધા ઉત્પાદનના સાધનો છે. કારણ કે જમીન હોય, પછી મૂડી કે તો યંત્રો, આ બધું પૈસા, આ બધું જ્યારે હોય તો ત્યારે આ બધું જે વ્યક્તિ જોડે હોય ત્યારે એ ઉત્પાદન વધારી શકે છે. તો અહીંયા સંપત્તિ અને ઉત્પાદનના સાધનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રિત ન થઈ જાય એની પણ વાત કરવામાં આવી છે. અને એટલા જ માટે તમે જોશો કે જે વ્યક્તિ વધુ કમાય છે એની પાસેથી વધુ ટેક્સ લેવામાં આવે છે. જે વ્યક્તિની આવક 5 લાખથી ઓછી છે, 2.5 લાખ રૂપિયા જે છે, તો એ વ્યક્તિ જોડેથી સરકાર ટેક્સ પણ નથી લેતું. તો આ કહેવાનો મતલબ શું છે કે જે વ્યક્તિ અત્યારે મધ્યમ વર્ગીય અથવા તો ગરીબ વર્ગમાં સમાવેશ થાય છે એને સરકાર સવલત આપે છે અને એની જગ્યાએ જે વ્યક્તિ વધારે કમાય છે એની પાસેથી વધુ ટેક્સ લેવામાં આવે છે. બધા પૈસા સરકાર નથી લઈ લેતી, પરંતુ ટેક્સ વધારી નાખવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ, દાખલા તરીકે અત્યારે તમારા માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા હોય તો સરકાર તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ, ઇન્કમ ટેક્સ નથી લેતું, પરંતુ એની જગ્યાએ તમારા પિતા કોણ બનેગા કરોડપતિમાં ગયા અને 1 કરોડ રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયું. તો સરકારના નિયમ પ્રમાણે 1 વર્ષમાં 1 કરોડ રૂપિયા આવક હોય તો 30% એ ઇન્કમ ટેક્સ લાગતો હોય છે 1 કરોડ ઉપર. તો 1 કરોડનું ઇનામ લાગશે ત્યારે સરકાર 30 લાખ રૂપિયા સરકારમાં ટેક્સ જમા થશે અને 70 લાખ રૂપિયા તમારા પિતાને મળશે, કહેવાશે 1 કરોડ. તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે સંપત્તિ સંપૂર્ણ એક વ્યક્તિ અથવા તો કોઈક એક સમૂહના હાથમાં કેન્દ્રિત ના થઈ જાય, એ અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તમે કહેશો કે 30 લાખ રૂપિયા સરકારે લઈ લીધા તો આ પૈસાનું કરશે શું? તો આપણે જાણીએ છીએ કે આ પૈસાનો ઉપયોગ સરકાર એ દેશની જનતાના સુખાકારી માટે જ કરે છે. કારણ કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે કલ્યાણ રાજ્યની સ્થાપના થાય. અને આ કલ્યાણ રાજ્યની સ્થાપનાના પરિણામે તમે જોઈ શકો છો કે જે ગરીબ વર્ગ છે એને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવામાં આવે છે. 5 રૂપિયા કિલો ચોખા જે
સસ્તા અનાજની દુકાનો જે આપણા ગુજરાતમાં રાશન કાર્ડની દુકાન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, સોસાયટી તરીકે ઓળખીએ છીએ, તો 2 રૂપિયા કિલો ઘઉં અને 5 રૂપિયા કિલો ચોખા આપવામાં આવે છે. તો એ શું બતાવે છે કે હકીકતમાં ખેડૂત જે પેદા કરે છે એને પણ 2 રૂપિયા અને 3 રૂપિયે વેચવું પોસાય નહીં, પરંતુ આમ છતાંય સરકાર મદદ કરે છે. તો આ કલ્યાણ રાજ્યના ઉદ્દેશ્યથી. એ જ રીતના અત્યારે હાલનું તમે ઉદાહરણ જોઈ શકો છો કે કલ્યાણ રાજ્યમાં સરકારે જે કોરોના જે પ્રાઇવેટ લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવો હોય તો 2500થી 5000 રૂપિયા સુધી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. એની જગ્યાએ સરકાર મફતમાં સારવાર પણ આપે છે અને ટેસ્ટ પણ કરાવી દે છે. તો આ શું બતાવે છે કે આ એક કલ્યાણ રાજ્યની ભાવના છે. તો સરકાર જ્યારે આ રીતના સંસાધન લેતી હોય છે તો એ મહત્તમ લોકોને લાભ થાય એવા ઉદ્દેશ્યથી એ લેતી હોય છે. હવે આગળ આપણે વધીએ. ત્રીજો મુદ્દો જોઈએ તો પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. જો મિત્રો, અંગ્રેજોના સમયથી એવું જોવા મળ્યું હતું કે ભારત દેશની અંદર સ્ત્રીઓને કામના પ્રમાણમાં ઓછું વેતન આપવામાં આવતું હતું અને પુરુષોને વધુ વેતન આપવામાં આવતું હતું. તો અહીંયા સરકારને એક નૈતિક જવાબદારી બંધારણે નાખી કે સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન વેતન આપવામાં આવે. ને એટલા જ માટે તમે જોઈ શકો છો કે તમારા મમ્મી અને પપ્પા જો એક સમાન નોકરી કરતા હશે તો એક સમાન પગાર હશે. જોકે અહીંયા એ પણ સ્પષ્ટતા કરી દઉં કે જો તમારી મમ્મી એ નોકરી પહેલાં લાગ્યા છે, સમજો કે કોઈકની મમ્મી 1999માં નોકરી લાગ્યા હોય અને એના પપ્પા 2003માં નોકરી લાગ્યા હોય, તો જેટલી નોકરી જૂની હોય એટલો પગાર વધુ હોઈ શકે છે. અને પિતાની નોકરી પાછળથી આવી હોય તો થોડોક પગાર ઓછો હોઈ શકે છે. પરંતુ જો એક જ દિવસે કોઈક સ્ત્રી નોકરી લાગી હોય અને એક જ દિવસે કોઈક પુરુષ નોકરી લાગ્યા હોય તો એ બંનેને એક સમાન પગાર આપવામાં આવે છે. સાથે સાથે કોઈક કેડર વાઇઝ તફાવત પણ હોઈ શકે છે કે કોઈકના પિતા મામલતદાર છે અથવા તો ડેપ્યુટી કલેક્ટર છે તો એને એ પ્રમાણેનો ઊંચો પગાર હોઈ શકે છે, અને કોઈકના પિતા છે એ કલેક્ટર છે તો એ પ્રમાણેનો, કોઈકની માતા કલેક્ટર છે તો એ પ્રમાણેનો પગાર. પરંતુ 2 કલેક્ટર એક જ સમયે સ્ત્રી અને પુરુષ હોય ને એક જ સમયે નોકરી લાગ્યા છે તો એ બંનેને સમાન પગાર આપવામાં આવશે એવું અહીંયા સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આગળ વધીએ. કામના સ્તરે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું, સ્ત્રીઓ, પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. તો અહીંયા એવી રાજ્યો પ્રત્યે બંધારણે વાત કરી છે કે ભાઈ જે પણ કોઈ સ્ત્રીઓ બાળકો છે એમનું આરોગ્ય કથળે એવા કામ ધંધા એમને ન કરવા પડે એવી મજબૂરીનો સામનો ન કરવો પડે એ માટેની અહીંયા વાત કરવામાં આવી છે. સાથે સાથે કામદારોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું મળી રહે એની પણ વાત કરવામાં આવેલી છે. અને એટલા જ માટે સામાન્ય રીતના કોઈક જોખમી કામો હોય તો એવા જોખમી કામોમાં સંપૂર્ણ ઇક્વિપમેન્ટ સાથે એ કામ કરવામાં આવે એવું પણ સરકારે જોગવાઈ કરેલી છે. ઉદાહરણ તરીકે કોઈક સિવરેજ છે જેને આપણે ગટર કહેતા હોઈએ છીએ, તો ગટરની અંદર ચોમાસા પહેલાં કચરો સાફ કરવાનો છે તો સરકારે એવું સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ ગટરની અંદર સાફ કરવા જનાર વ્યક્તિ હશે તો એ સંપૂર્ણ ઓક્સિજન માસ્ક, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન માસ્ક આ બધું પહેર્યા પછી એને મોકલવામાં આવશે. સરકારે એવા કાયદાઓ પણ બનાવ્યા છે. હા, જો કોઈક કારણોસર તમે જો આવો સામાન્ય પરિસ્થિતિમાં ના જોતા હોય તો એ જે કામ રાખનાર વ્યક્તિની ભૂલ ગણાય કે જે વ્યક્તિએ એ કામદારને આવા ઇક્વિપમેન્ટ આપ્યા નથી. પરંતુ સરકાર તરફથી તો એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કામદાર હશે, કોઈક આવું જોખમી કામ કરતો હશે તો સંપૂર્ણ, કારણ કે સિવરેજની અંદર મિથેન ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ આ બધાનું પ્રમાણ વધુ હોય, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન આનું પ્રમાણ વધુ હોય અને એના કારણે ઓક્સિજન ઓછો મળવાના કારણે વ્યક્તિનું મૃત્યુ ના થાય એટલા માટે આવું જોગવાઈ કરેલી છે. પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર કે જે આ સફાઈની કામગીરી જેને કોન્ટ્રાક્ટ મેળવેલો છે એ જો આવા ઇક્વિપમેન્ટ એ મજૂરને ના આપતો હોય તો એવા સંજોગોમાં એ કોન્ટ્રાક્ટર એ દોષિત ઠરતો હોય છે. સાથે સાથે અહીંયા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે બાળકો છે, કુમળી વયના બાળકો છે, એમને કોઈ પણ આવા જોખમી કામોમાં ન જોડવા જોઈએ. આગળ જોઈએ.
ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગિતા માટે રાજ્ય પ્રયાસ કરશે. જો ઔદ્યોગિક એકમો એટલે કે કોઈપણ ઉદ્યોગ હોય, ઇન્ડસ્ટ્રી હોય, એમાં જે કામદારો છે એની સહભાગિતા ઊભી થાય એ માટેના રાજ્ય પ્રયત્ન કરશે. અને એટલા જ માટે આપણે જોઈએ છીએ કે અલગ અલગ ઉદ્યોગોની અંદર વર્ષના અંતે જે પણ કોઈ નફો થતો હોય તો એ પ્રમાણે ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. કોઈક વખતે એ જે કર્મચારીઓ છે એમને બોનસ આપવામાં આવતું હોય છે. કેમ? કારણ કે કંપનીને ફાયદો થયો છે તો એ ફાયદાનો હકદાર એ કર્મચારી પણ છે. કર્મચારીને પણ ઉત્સાહ જાગે છે કે હા, હું જેટલી વધારે મહેનત કરીશ એટલો મારી કંપનીને વધારે ફાયદો થશે, અને જ્યારે વધારે ફાયદો થશે તો એનો એક અંશ કે એનો એક લાભ એ મને પણ પ્રાપ્ત થશે. અને એટલા જ માટે તમે 2 વર્ષ પહેલાં જો તમે સાંભળ્યું હોય તો સુરતના એક ઉદ્યોગપતિ હતા સવજીભાઈ ધોળકિયા. એ ઉદ્યોગપતિએ જે ડાયમંડ હીરાનું એમને પોતાની ઇન્ડસ્ટ્રી હતી. તો જે હીરાના જેટલા પણ કર્મચારીઓ હતા એ કર્મચારીઓ માટે 600 કરોડ રૂપિયા ખર્ચી અને દરેકને 4 વ્હીલર ગાડીની ગિફ્ટ આપી હતી સવજીભાઈ ધોળકિયાએ. તો આ ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે કામદારોની એક સહભાગિતા વધે એ માટેની અહીંયા વાત કરવામાં આવી છે. તમારા આસપાસના ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે ગામડાની અંદર જે ગૃહિણી હોય છે, જે દૂધ ડેરીની અંદર ભરાવતા હોય છે, તો એ ડેરીને વર્ષના અંતે જે નફો પ્રાપ્ત થાય છે એ નફાનો એક અંશ એ તમારા ગામમાં પણ આવતો હોય છે, અને એ ગામની અંદર જેટલા પણ દૂધ ભરાવનાર વ્યક્તિઓ છે એ દરેકને એ વિતરિત થતો હોય છે. અને એટલા જ માટે કોઈકને 2000, કોઈકને 5000, કોઈકને 10000, કોઈક વખતે મર્યાદિત નફો આવ્યો હોય તો એ વખતે ડેરી તરફથી ટૂર પણ કાઢવામાં આવે છે કે કોઈક નજીકના સ્થળે ફરવા પણ લઈ જવામાં આવે છે. તો આ શું બતાવે છે કે ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોની સહભાગિતા વધે એવા અહીંયા પ્રયત્નો કરવામાં આવે છે, જેથી કરીને ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે. તો બંધારણે આની પણ રજૂઆત કરી છે. હવે આપણે આગળ વધીએ. ઓકે, બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતના ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા રાજ્ય ખાસ પગલાં ભરશે. તો અહીંયા મિત્રો એ પણ વાત કરવામાં આવી છે કે બાળકોનું આર્થિક શોષણ ના થાય, કારણ કે કોઈ પણ બાળક હોય તો એ પોતે કયા અધિકારો એને પ્રાપ્ત થયા છે એની ખબર નથી હોતી. એને શિક્ષણ લેવામાં ઘણી વખતે આળસ આવતી હોય એટલા માટે શિક્ષણ કાર્ય છોડી પણ દીધું હોય, આવા પણ સંજોગો હોય. અને આવા સંજોગોમાં જ્યારે બાળક કોઈક ઔદ્યોગિક કામમાં, કોઈક મજૂરીના કામમાં લાગતો હોય છે ત્યારે એનું આર્થિક શોષણ પણ કરવામાં આવે છે. હકીકતમાં એ બાળક જોડે કોઈક મોટા વ્યક્તિ જેટલું કામ કરે એટલું જ કામ લેવામાં આવે છે, પરંતુ બાળક પ્રતિકાર નથી કરવાનું, એના માલિકના સામે નથી થવાનું, એટલા માટે એનું ઘણી વખતે શોષણ કરવામાં આવતું હોય છે. તો આવી આર્થિક લાચારીના કારણે એનું શોષણ ના થાય એ માટે રાજ્યને કહેવામાં આવ્યું છે કે એવા કાયદાઓ બનાવશે. અને એટલા જ માટે આપણે જાણીએ છીએ કે ભારતના કાયદાઓમાં એવી જોગવાઈ કરી છે કે 14 વર્ષ સુધીના કોઈ પણ બાળકને કોઈ પણ મજૂરીના કામમાં રાખી શકાશે નહીં. જો આવું કોઈ કોન્ટ્રાક્ટર રાખતા હોય તો એના કારણે એ કોન્ટ્રાક્ટર ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એવું કહી શકાય. તો આવું અહીંયા જોગવાઈ પણ કરવામાં આવી છે. સાથે સાથે એક તંદુરસ્ત વાતાવરણ બાળકોને પૂરું પડે, સાથે સાથે એક ગૌરવપ્રદ વાતાવરણ મળી રહે એની પણ વાત કરવામાં આવી છે. અને એટલા જ માટે જો મિત્રો અહીંયા ગૌરવપ્રદ એવી વાત કરવામાં આવી છે. અને એટલા જ માટે તમને જાણીને નવાઈ લાગશે કે સરકારે જ્યારે કોઈપણ શિક્ષકની ભરતી કરે છે ત્યારે એક બાંયધરી પત્ર લેવડાવવામાં આવતો હોય છે. આ બાંયધરી પત્રમાં શું લખેલું હોય છે? તો એમાં એવું સ્પષ્ટતા લખેલી હોય છે કે હું બાળકોને શારીરિક કે માનસિક કોઈ પણ પ્રકારની શિક્ષા નહીં કરું. ઘણી વખતે બાળકને એટલી તો ખબર હોય છે કે શિક્ષક એ શારીરિક શિક્ષા ના કરી શકે, ફૂટપટ્ટી કે થપ્પડ આવું કંઈ મારી ના શકે, પરંતુ માનસિક શિક્ષા પણ કરવાની ના પાડવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા. માનસિક શિક્ષા એટલે શું કે કોઈક બાળક ઝડપથી યાદ નથી રાખી શકતું, તો આવા સંજોગો એનું અપમાન કરવામાં આવે તો એ પણ એક માનસિક સજા થઈ. તો આવું ના થાય એ માટે ગવર્મેન્ટે કાયદાઓ બનાવે છે, નિયમો બહાર પાડેલા છે. અને એટલા જ માટે અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે કે ગૌરવપ્રદ અને તંદુરસ્ત વાતાવરણ બાળકને મળી રહે એવા સરકાર દ્વારા પગલાં ભરવામાં આવશે. આગળના મુદ્દાને હવે સમજીએ આપણે.
સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાઓનો ધારો, ગ્રેજ્યુએટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યા છે. તો અહીંયા એ પણ વાત કરવામાં આવી છે કે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે રજાઓ, જો પ્રસૂતિ એટલે કે જ્યારે કોઈક સ્ત્રી બાળકને જન્મ આપવાનો હોય તો એના માટે પ્રસૂતિ શબ્દ વપરાય છે. તો પ્રસૂતિ સમયે રજાઓની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રસૂતિ ધારો જે ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવી છે એ પ્રમાણે કોઈ પણ સ્ત્રી જે પ્રેગ્નેન્ટ છે એ ટેન્ટેટિવ કે તો એક સંભવિત તારીખ ડૉક્ટર દ્વારા આપવામાં આવતી હોય છે કે બાળકનો જન્મ થવા માટેની જે સંભવિત તારીખ, તે ડૉક્ટરે જે તારીખ આપી છે એના 6 મહિના પહેલાંથી લઈ અને 6 મહિના પછીના સમય સુધીમાં એ 6 મહિના સુધીની રજા ભોગવી શકશે. એટલે કે કોઈક સ્ત્રીને એવું લાગે કે 3 મહિના પછી હવે બાળકનો જન્મ થવાનો છે તો અત્યારથી રજાઓ એને લેવી હોય તો એ રજાઓની માગણી પોતાના જે ઉપરી અધિકારી હોય એના જોડે રજાની માગણી કરે. તો આવા સંજોગોમાં બાળકના જન્મથી 3 મહિના પહેલાંથી શરૂ કરીને એ બાળકનો જન્મ થયા પછીના 3 મહિના સુધી એ રજાઓ ભોગવી શકે. ટૂંકમાં પ્રસૂતિની રજાઓ 6 મહિના સુધીની આપવામાં આવી છે, જેને મેટર્નિટી લીવ તરીકે ઓળખવામાં આવી છે. તમે કહેશો કે પુરુષો માટે આવી કોઈ રજા છે, તો એ માટે પેટર્નિટી લીવ આપવામાં આવી છે. પરંતુ આ પેટર્નિટી લીવમાં સરકારને ખબર છે કે સમાજની અંદર પુરુષ સામાન્ય રીતના બાળકોની સાર સંભાળ એટલું નથી લઈ શકતા જેટલું સ્ત્રી લે છે, અને એટલા જ માટે પેટર્નિટી લીવ ફક્ત 15 દિવસની જ આપવામાં આવે છે અને સ્ત્રીને 6 મહિના સુધીની પ્રસૂતિની રજાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત કામદારો કે તો કોઈ પણ કર્મચારી છે તો એ માટે વીમાધારો પણ બનાવવામાં આવે છે કે એ કામદારો કોઈક જોખમી કામોમાં જોડાયા હોય, કોઈક કારણોસર એનું અવસાન થાય, સમજો કે કોઈક ક્રશરના કામ સાથે જોડાયેલું છે અને ક્રશર કે જે કપચી બનાવવાની કોઈક ક્રશર છે એની અંદર કોઈક માનવી અંદર એ મશીનના અંદર આવી ગયો અને એના કારણે એનું મૃત્યુ થયું, તો આવા સંજોગોમાં એના બાળકો, એના સંતાનોનું શું? તો એટલા માટે એનો વીમો લેવાની ફરજ એ જે કામદાર જે રોકવામાં આવ્યો છે એનો જે માલિક છે, મેનેજર છે, એને ફરજિયાત એનો વીમો લેવાની પણ સરકાર દ્વારા વાત કરવામાં આવી છે. આ રીતના કોઈ પણ કર્મચારી, સરકારી કર્મચારી હોય તો એના પણ વીમા લેવામાં આવતા હોય છે. બોનસ ધારો, પછી પ્રસૂતિ આપણે સમજીએ ગ્રેજ્યુટી એટલે કે જે કર્મચારી જેટલો વધારે પ્રમાણમાં સરકારમાં અથવા તો પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય છે એ પ્રમાણે એના પગારમાં વધારો કરવામાં આવે છે. સાથે સાથે જ્યારે રિટાયર્ડ થાય છે ત્યારે સરકાર, જો સરકારી કર્મચારી હોય તો સરકાર દ્વારા એને એક સાથે નાણાં આપવામાં આવે છે. 20 લાખ સુધી, વધારેમાં વધારે 20 લાખ સુધી ગ્રેજ્યુટી આપવામાં આવતા હોય છે. કોઈ પ્રાઇવેટ કંપની હોય તો એ પણ એ પ્રમાણે નાણાંઓ આપતી હોય છે. તો આ બાબતે બંધારણે ખાસ વાત કરેલી છે કે કર્મચારીઓને આ રીતના લાભ પ્રાપ્ત થાય. આગળના મુદ્દામાં જોઈએ તો કૃષિ પશુપાલકોને આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાનો પ્રયાસ કરશે. તો અહીંયા બંધારણની અંદર જે બંધારણ ઘડવાવાળા હતા એમનો એવો ખ્યાલ હતો કે અત્યારે હાલ આપણે કતલખાના, જેને હિન્દીમાં બુચડખાના કે તરીકે ઓળખવામાં આવતા હોય છે, તો આ અત્યારે બંધ નહીં કરાવી શકીએ. તો એટલા માટે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુધાળા પ્રાણીઓ છે, ભારવાહક પ્રાણીઓ છે, જે બળદ છે, કોઈક જગ્યાએ ખચ્ચરનો ઉપયોગ થતો હોય છે, જે ભારવાહક પ્રાણીઓ છે. આ ઉપરાંત દુધાળા પ્રાણીઓમાં ગાય, ભેંસ, બકરી, ઊંટનો પણ આપણે સમાવેશ કરી શકીએ. તો આ બધા પ્રાણીઓની કતલ અટકે એ માટે વાત કરવામાં આવી છે. સાથે સાથે આ જે પશુપાલકો છે એનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા પણ કરવાની વાત અહીંયા કરવામાં આવી છે. અને એટલા જ માટે આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા જે પશુ ચિકિત્સક, જે વેટરનિટી ડૉક્ટર હોય છે એની ભરતી પણ કરવામાં આવતી હોય છે. આ ભરતીનો ઉદ્દેશ્ય શું છે? કારણ કે વેટરનિટી ડૉક્ટર એ કોઈક માનવીઓને સાર સંભાળ નથી લેવાનું, એ તો પ્રાણીઓ માટે જ છે. તો આ પ્રાણીઓને યોગ્ય રીતના સાર સંભાળ થાય, એ પ્રાણીઓ કોઈક કારણોસર કોઈક રોગનો ભોગ ના બને એ માટેનું ફોરેસ્ટ વિભાગમાં પણ આવા જે વેટરનિટી ડૉક્ટર હોય છે એની નિમણૂકો પણ કરવામાં આવતી હોય છે.
આપણને એમ લાગે કે વેટરનરી ડૉક્ટર એટલે ગાય અને ભેંસની જ સારવાર કરે એવું નથી હોતું. એ જે જંગલ વિસ્તાર છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એ પણ આવા જે વેટરનરી ડૉક્ટર હોય છે એ વાઘ કે સિંહ કોઈક વખતે બીમાર પડે તો એની સારવાર કઈ રીતના કરવી એ માટેની વ્યવસ્થા, એ માટેની સલાહ સૂચન માટે પણ આવા વેટરનરી ડૉક્ટર રાખવામાં આવતા હોય છે. અને ઘણી વખતે કોઈક વાઘ કે સિંહનું ઓપરેશન પણ કરવા સુધીનું આવા વેટરનરી ડૉક્ટર જવાબદારી સંભાળતા હોય છે. તો એક વૈજ્ઞાનિક વાતાવરણ ઊભું થાય અને એક વ્યવસ્થા ઊભી થાય એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદો ઘડશે. તો અહીંયા એ પણ વાત કરવામાં આવી છે કે રાજ્યમાં સૌને સમાન ન્યાયની તક પડે. અને આ સામાન્ય ન્યાયની તકમાં આપણે જાણીએ છીએ કે કોઈક અમીર વ્યક્તિ હોય તો એને પણ સજાઓ થયેલી છે. ઉદાહરણ તરીકે પંજાબ અને હરિયાણામાં રામ રહીમ નામે જે એક વ્યક્તિ હતા, જે બાબા, તો એમને બલાત્કારના ગુનાસર 20 વર્ષ સુધીની જેલની સજા થઈ. કે જે વ્યક્તિ એના લાખો અનુયાયીઓ હતા, લાખો એના ભક્તો હતા, આમ છતાં પણ એને સજા થઈ શકી. તો એનું કારણ શું છે કે રાજ્ય એવો ન્યાય વ્યવસ્થા પૂરી પાડે છે કે દરેક, અને જેના ઉપર બલાત્કાર થયેલો એ જે દીકરીઓ હતી એ સામાન્ય પરિવારમાં આવતી હતી, ગરીબ હતી, આમ છતાં એમને ન્યાય મળી શક્યો. કેમ? કારણ કે રાજ્ય એક સમાન ન્યાયની વ્યવસ્થા ઊભી કરવાની વાત કરવામાં આવી છે. સાથે સાથે મફત કાનૂની સહાયની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. તમે ઘણી વખત કહેશો કે સાહેબ મારા પપ્પા એ કેસ દાખલ કર્યો તો એ માટે 50,000 રૂપિયા ફી થઈ. તો મિત્રો, સામાન્ય રીતના આ જે ફી છે એ વકીલ મારફતે કોતો તો લેવામાં આવી શકી હોય, પરંતુ જજ અથવા તો ન્યાયતંત્ર મારફતે આવી કોઈ પણ પ્રકારની ફી અથવા તો પૈસા લેવામાં નથી આવતા. ફક્ત ને ફક્ત એફિડેવિટના 50-100 રૂપિયા કે 200 રૂપિયા જે પ્રમાણેનું તમારો દાવો હોય એ પ્રમાણેનું એફિડેવિટ ચાર્જ એકલો જ સરકાર દ્વારા લેવામાં આવતો હોય છે. આ ઉપરાંત ન્યાય માટે કોઈ પણ પ્રકારની ફી એ જજ મારફતે લેવામાં આવતી નથી. હા, પ્રાઇવેટ વકીલ પોતપોતાની રીતના મનસૂબી પ્રમાણે ફી લેતા હોય છે, પરંતુ અહીંયા એવી સ્પષ્ટતા કરી છે કે મફત કાનૂની સહાય મળે એની પણ વાત કરવામાં આવી છે. ને એટલા જ માટે ઘણી વખતે કોઈક બલાત્કારની ઘટના બની હોય કે આવી જ કોઈક અમાનવીય ઘટના બની હોય તો એ વખતે સરકાર એ સરકારી વકીલ ત્યાં નિમણૂક આપતા હોય છે, કે આ સરકારી વકીલને જવાબદારી સોંપતા હોય છે કે આ જે દીકરીને જે સહન કરવું પડ્યું છે તો એને યોગ્ય ન્યાય મળે. તો આ સરકારી વકીલ એ દીકરીને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. તો આ રીતના આપણે અત્યાર સુધી આર્થિક નીતિઓ બાબતે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હતા એ જોઈએ. હવે મિત્રો આગળ વધીએ આપણે. તો સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો એના ઉપર હવે વાત કરીએ. તો મિત્રો, આર્થિક બાબતો જોયા પછી હવે સામાજિક બાબતો. તો સામાજિક બાબતે સરકારે કેવી રીતના નિર્ણયો લેવાના છે. સામાજિક એટલે ઉચ્ચ નીચના ભેદભાવો, સ્ત્રી પુરુષના ભેદભાવો દૂર થાય, અલગ અલગ જ્ઞાતિ વચ્ચેના ભેદભાવ દૂર થાય એ માટે સરકારે કયા કયા પ્રયત્નો કરવાના છે. તો આ સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. તો અહીંયા લખવામાં આવ્યું છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોમાં શૈક્ષણિક અને આર્થિક હિતોનું ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. જો અનુસૂચિત જાતિ તમે શબ્દ સાંભળેલો જ છે. અનુસૂચિત જાતિ માટે SC શબ્દ વપરાય છે, અનુસૂચિત જનજાતિ માટે ST, SC એટલે શેડ્યુલ કાસ્ટ, ST એટલે શેડ્યુલ ટ્રાઇબ, અને વંચિત સમૂહો માટે OBC શબ્દ વપરાય છે. તો આ બધા શબ્દોથી તમે પરિચિત છો જ. તો આવા જે સમૂહો છે એમનું ઉત્કર્ષ થાય, એ ઝડપથી મુખ્ય પ્રવાહમાં આસાનીથી જોડાઈ શકે એ માટેની અહીંયા વાત રજૂ કરવામાં આવી છે. અને એટલા જ માટે તમે જોશો તો આ બધા જે સમૂહો છે, આ ઉપરાંત સરકારના ધ્યાન ઉપર એવું આવ્યું કે જે બિન અનામત વર્ગના જે વ્યક્તિઓ છે એમનામાં પણ ગરીબી જોવા મળે છે. તો એમના માટે સરકારે નવું EWS નામે એક નવી કેટેગરી પણ ઊભી કરેલી છે. તો આ બધી જે કેટેગરી ઊભી કરવામાં આવી એનું મુખ્ય કારણ શું છે કે આ જે અલગ અલગ વર્ગના સમૂહના લોકો છે એ મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકે. મુખ્ય પ્રવાહ એટલે શું? તો મુખ્ય પ્રવાહ એટલે કે જે વિકાસનો જે મુખ્ય ભાગ છે, જે લોકો એક સારી એવી જિંદગી જીવી શકે એ માટે.
તો તમે કહેશો કે આ માટે સરકાર શું પ્રયત્ન કરે છે? તો તમે સ્કૂલમાં જોયું હશે તો જે SC ST OBC આ બધા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. સાથે સાથે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે માટે સાયકલની વ્યવસ્થાઓ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત જે હાયર એજ્યુકેશન ક્યાં તો કોલેજનું જે શિક્ષણ છે જેમાં MBBS થી લઈને એન્જિનિયરિંગ, તો આ બધા માટે અલગ અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. તમે UPSCમાં જોશો તો અનુસૂચિત જાતિ માટે 35 વર્ષ OBC જે OBC માટે 35 વર્ષ સુધી એ IASની પરીક્ષા આપી શકે એવી જોગવાઈ કરી છે. તો અનુસૂચિત જનજાતિ છે એના માટે 40 વર્ષ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. તો અનુસૂચિત જાતિ માટે, શેડ્યુલ કાસ્ટ માટે 37 વર્ષ સુધી એ પરીક્ષા આપી શકે એવી જોગવાઈઓ કરવામાં આવી છે. 37 વર્ષ સુધી, 21 વર્ષથી લઈને 37 વર્ષ સુધીની. તો આવી બધી અલગ અલગ જોગવાઈઓ શાના માટે કરવામાં આવી છે કે એ વર્ગના જે લોકો છે એમનું પ્રતિનિધિત્વ પણ જે સરકારી નોકરીઓમાં સારી રીતના આવે. તો આવી જોગવાઈઓ અહીંયા કરવામાં આવેલી છે. આગળ વધીએ. સાથે સાથે એ પણ વાત કરવામાં આવી છે કે સામાજિક અન્યાયો અને શોષણ સામે તેમનું રક્ષણ થાય. તો જે સામાજિક અન્યાયો જે અત્યાર સુધી થતા હતા તો એનો સામે રક્ષણની પણ વાત કરવામાં આવી છે. અને એટલા જ માટે મેં તમને પાછલી વખત પણ કહેલું કે જે અમુક જ્ઞાતિના લોકોને એવી ફરજ પાડવામાં આવતી હતી કે મેન્યુઅલ સ્કેવેન્જર કે તો જે મળ છે એ ઉપાડી અને નદી કિનારે ઠાલવવાનો અથવા તો એની સફાઈ, તો એ માટે ગવર્મેન્ટે 2013ની અંદર મેન્યુઅલ સ્કેવેન્જર પ્રતિબંધ કાયદો પણ બનાવ્યો. તો આ બધું એમનું શોષણ અટકે માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત મિનિમમ વેતન ધારો પણ મૂકવામાં આવેલો છે કે એનાથી ઓછું વેતન એ કર્મચારીને ના આપવામાં આવે. તો આવી બધી જોગવાઈઓ એ કરવામાં આવેલી છે. આગળ વધીએ કે બીજો અહીંયા જે જોગવાઈ કરવામાં આવી છે કે સમાન દીવાની કાયદાની એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જે ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતના રાજ્ય પ્રયત્નો કરશે. તો ભારતમાં એક સમાન દીવાની કાયદો આવે, યુનિફોર્મ સિવિલ કોડ આવે એ માટેની બંધારણમાં વાત કરવામાં આવી છે. તો તમે કહેશો કે આ સમાન દીવાની કાયદામાં શું હોય? તો અત્યારે હિન્દુઓ તો અલગ રીતના લગ્ન અને લગ્ન વિચ્છેદ માટેનો કાયદો છે. મુસ્લિમ સમાજ માટે અલગ લગ્ન અને લગ્ન વિચ્છેદ માટેનો કાયદો છે. જો લગ્ન વિચ્છેદ શબ્દ છે એ મૂળ કાયદાકીય શબ્દ છે. હિન્દુઓમાં લગ્ન વિચ્છેદ માટે છૂટાછેડા એવો શબ્દ વપરાય છે. કારણ કે તમે જાણો છો કે જ્યારે સ્ત્રી અને પુરુષના લગ્ન થાય એ વખતે સ્ત્રીનો પાલવ અને પુરુષનો ખેસ બાંધવામાં આવે છે. તો એ જે બાંધવાની જે ઘટના છે એને લગ્ન સાથે સંબંધિત છે. તો જે લગ્ન વિચ્છેદના માટે હિન્દુઓમાં એ છૂટાછેડા શબ્દ તરીકે સંબોધવામાં આવે છે. એ જ રીતના મુસ્લિમ સમુદાયમાં તલાક તરીકે ઓળખવામાં આવે છે. તો કાયદાકીય શબ્દ શું છે? તો લગ્ન વિચ્છેદ. તો દીવાની બાબતોમાં લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, કોનું ભરણ પોષણ? તો જે મોટી ઉંમરના વ્યક્તિ છે, સિનિયર સિટીઝન છે એમનું ભરણ પોષણ, અને સાથે સાથે જે નાના બાળકો છે જે પોતે કમાવાની ઉંમર સુધી નથી પહોંચ્યા એમનું ભરણ પોષણ. કોઈક કારણોસર કોઈક કમાનાર વ્યક્તિનું અવસાન થાય, ના કરે કુદરતને માતા પિતાનું અવસાન થયું, તો આવા સંજોગોમાં એ બાળકોનું ભરણ પોષણ કઈ રીતના થશે? તો એ બાબતે જે કાયદાઓ બનાવવાના હોય તો એ પણ દીવાની કાયદાઓનો ભાગ ગણવામાં આવે. આ ઉપરાંત સગીર કહેતો નાની ઉંમરના જેની 18 વર્ષની ઉંમર નથી થઈ, લગ્ન કરવાની ઉંમર સુધી નથી પહોંચ્યા, પુરુષ માટે 21 વર્ષ છે, સ્ત્રીઓ માટે 18 વર્ષ છે. તો એના 18 વર્ષ કરતો જે નાની ઉંમરના વ્યક્તિઓ હોય એના માટે સગીર શબ્દ વપરાય છે. દત્તક વિધાન એટલે કે કોઈક કારણોસર માતા પિતા નથી રહ્યા તો આવા સંજોગોમાં સગીરોને કઈ રીતના રાખવાના એની બાબત આવી. અને દત્તક એટલે કે કોઈક સ્ત્રી પુરુષ જે કપલ છે, દંપતી છે, એમને કોઈ સંતાન નથી થયું તો એ દંપતીને બાળક ગોદ લેવું છે તો એ દત્તક વિધાન બાબતના કાયદાઓ હોય. વસિયત કહેતો કે કેટલી સંપત્તિ કોને મળશે? તો ભારતની અંદર હિન્દુઓ માટે એવી જોગવાઈ છે કે જેટલો દીકરાનો અધિકાર છે પિતાની સંપત્તિ ઉપર એટલો જ દીકરીનો અધિકાર છે.
તો આવી વસિયત બાબતે જે કાયદાઓ બનાવવામાં આવી કે જે આખા દેશમાં દરેક સમાજ દરેક ધર્મના લોકોમાં એક સમાનતા સ્થાપિત કરી શકે, તો એ બાબતે અહીંયા વાત કરવામાં આવી છે. જોકે અત્યાર સુધી યુનિફોર્મ સિવિલ કોડ સુધી ભારતની સરકાર કાયદાઓ બનાવી નથી શકી, પરંતુ આ તમારી સમજણ માટે કે સમાન સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ થાય, તો લગ્ન કરવાની કઈ વિધિ હોઈ શકે, છૂટાછેડાની કઈ વિધિ હોઈ શકે. કારણ કે અમુક હિન્દુ સમાજની અંદર લગ્ન એક સ્ત્રી એક જ પુરુષ જોડે લગ્ન કરી શકે અને એક જ સ્ત્રી જોડે લગ્ન કરી શકે એવું છે. તો અન્ય જે સમુદાય છે એમાં પુરુષને એકથી વધારે સ્ત્રીઓ સુધી લગ્ન કરવાનો અધિકાર આપેલો છે. તો આવો અલગ અલગ ધર્મના લોકો વચ્ચે આવો એક પ્રકારે અને જે સમુદાયમાં એકથી વધારે સ્ત્રીઓ જોડે લગ્ન કરવાની છૂટ આપવામાં આવી હોય, તો એ જે સ્ત્રી હોય તો એનું ઘણી વખતે શોષણ પણ થતું હોય કે જે સ્ત્રી ઓછી સુંદર હોય અથવા તો જેની ઉંમર વધી ગઈ છે તો એનું શોષણ થતું હોય, એનું ભરણ પોષણ કાં તો યોગ્ય રીતના ના થતું હોય, એને અન્યાય થતો હોય. તો આવું ના થાય એટલા માટે સમાન દીવાની કાયદો લાવવાની અહીંયા વાત કરવાનું બંધારણની જોગવાઈ કરવામાં આવી છે કે સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયના દિશામાં સરકાર પગલાં ભરશે. તો એવી અહીંયા વાત કરવામાં આવી છે. સાથે આગળના મુદ્દાઓ પર હવે આપણે જોઈએ તો રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગળ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. તો મિત્રો અહીંયા જો અલગ અલગ બાબતો સમાવી લેવામાં આવી છે, તો એમાં તમે સમજી શકો છો કે માંદગી કે અમંગળ કોઈક પ્રસંગ હોય તો વીણા વાક્ય કંઈક વેઠવી પડતી તંગી ઊભી ના થાય અને એ પોતે માંદગીમાં પણ પોતાનું યોગ્ય રીતના સારવાર કરાવી શકે એ માટે સરકાર પ્રયત્નો કરશે. અને આ પ્રયત્નોમાં તમે જોઈ શકો છો કે સરકારે કેવા પ્રયત્નો કર્યા છે કે ગુજરાત સરકારે મા અમૃતમ નામે યોજના બહાર પાડી કે જેમાં મા અમૃતમ કાર્ડ હોય તો એ કાર્ડના આધારે કોઈપણ હોસ્પિટલમાં એ મફત સારવાર કરાવી શકે ને એ સારવારનો ચાર્જ એ સરકાર દ્વારા ચૂકવવામાં આવતો હોય છે. એ જ રીતના ભારત સરકારે પણ આયુષ્યમાન ભારત યોજના જેમાં 5 લાખ સુધી મફત સ્વાસ્થ્ય સેવાઓ એ કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી પણ મેળવી શકે તો એવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જોકે આ જોગવાઈમાં એક તમને જાણીને નવાઈ લાગશે કે જે પ્રેગ્નન્સીનું ઓપરેશન હોય છે, પ્રસૂતિનું ઓપરેશન, તો એ ઓપરેશન એ સરકારી હોસ્પિટલમાં છૂટ આપવામાં આવી છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં છૂટ આપવામાં નથી. હા, બીજો કોઈક સમજો કે તમારો કોઈક કારણોસર કોઈકનો પગ ભાગી ગયો હોય તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવે તો પણ સરકાર એના નાણાં ચૂકવે. જે આયુષ્યમાન યોજના અંતર્ગત લાભાર્થી છે એને જે કમાનાર વ્યક્તિ છે, ગરીબી રેખાથી ઉપર જીવે છે એના માટેની વાત નથી મિત્રો, પરંતુ જે ગરીબ છે એ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પગની સારવાર કરાવી શકે છે. પરંતુ જો પ્રસૂતિનું ઓપરેશન કરાવવાનું હોય તો આવા સંજોગોમાં પ્રાઇવેટ હોસ્પિટલને છૂટ આપવામાં નથી આવી. એ માટે ફક્ત ને ફક્ત સરકારી હોસ્પિટલમાં જ ઓપરેશન કરાવવાની છૂટ આપવામાં આવી. તો તમે કહેશો કે આવો ભેદભાવ કેમ? તો આનું મુખ્ય કારણ સરકારને એવું લાગ્યું કે જો પ્રાઇવેટ હોસ્પિટલને છૂટ આપવામાં આવશે તો કોઈપણ વ્યક્તિ જે સ્ત્રીને પ્રસૂતિનો દુખાવો એ 2 કલાકથી લઈને 8 કલાક સુધી પણ રહેતો હોય છે, તો આવા સંજોગોમાં કોઈક પ્રાઇવેટ હોસ્પિટલને ખબર છે કે આ વ્યક્તિઓ જે ગરીબી રેખા નીચે આવે છે અને આમનું જો ઓપરેશન કરવામાં આવશે તો એમાં વધુ નાણાં મળશે. તો આવા સંજોગોમાં ડૉક્ટર શું કરશે કે જે દુખાવો ચાલુ હોય એ વખતે જ કહેશે કે ના, બાળકના ગળામાં ગર્ભ નાળ ભરાઈ ચૂકી છે, બાળક નોર્મલ ડિલિવરી થઈ શકે એમ નથી, અને એ રીતના ઓપરેશન કરી દેશે. કારણ કે નોર્મલ ડિલિવરી થાય તો એ વખતે ડૉક્ટરને 2000-5000 એટલા જ નાણાં મળતા હોય છે, અને એની જગ્યાએ ઓપરેશન દ્વારા જ્યારે બાળક લેવામાં આવે તો એ વખતે ડૉક્ટરને 30,000, 40,000, 50,000, અરે અમદાવાદ કે વડોદરા જેવી મોટી સિટીમાં તો 70,000 રૂપિયા સુધી મળતા હોય છે. તો આટલા આવું કોઈક કારણોસર આવું ના થાય એટલા માટે અહીંયા વાત કરવામાં આવેલી છે કે બાકીના જે રોગ છે એનું નિદાન મુક્ત રીતના થાય એવી પણ અહીંયા જોગવાઈઓ કરવામાં આવેલી છે. આ ઉપરાંત અન્ય પ્રસંગોએ શિક્ષણ અને જાહેર સાહસ પ્રાપ્ત થાય તો એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. જો મિત્રો, શિક્ષણ માટે આપણે જાણીએ છીએ કે સરકારે
સરકારી સ્કૂલો તો બનાવી, સાથે સાથે નવોદય વિદ્યાલયો પણ સ્થાપેલી છે. આ નવોદય વિદ્યાલયની અંદર શું હોય છે કે જે બાળક ગામડાની અંદર સરકારી સ્કૂલમાં ભણે છે અને સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે 5મા ધોરણમાં અને 8મા ધોરણમાં 2 વખત લેવાય છે. 8મા ધોરણમાં બહુ ઓછી વેકન્સી હોય છે, 5મા ધોરણમાં વધુ વેકન્સી હોય. તો 5મા ધોરણમાં એ પરીક્ષા આપી અને જ્યારે નવોદય વિદ્યાલયમાં લાગે છે તો એ વખતે સરકાર એના સંપૂર્ણ રહેવાનો, જમવાનો, ખાવા પીવાનો ખર્ચ બધું જ મફતમાં હોય છે. તો આ કેમ કરે છે? તો સરકારને ખબર છે કે આ બાળક જે માતા પિતા એની યોગ્ય રીતના સારી રીતના ખર્ચ કરીને નહીં ભણાવી શકે, તો સંપૂર્ણ એ ખર્ચ સરકાર ઉપાડતી હોય છે અને એને સારામાં સારું શિક્ષણ અપાવતા હોય છે. તો આ રીતના થઈ સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. મિત્રો, આ રીતના આ ભાગ છે એટલે અહીંયા પૂરો કરીએ છીએ. બધાને ખાસ વિનંતી કે જે તમે સ્ક્રીન ઉપર મારો નંબર જોઈ શકો છો, તો એ નંબર મારો વોટ્સઅપ નંબર છે. દરેક વિદ્યાર્થી મિત્ર કે આ નંબર એડ કરવો હોય તો કરી લેશે. આ ઉપરાંત મેં પાછલા પાર્ટમાં પણ તમને વાત કરી હતી, પાછલો જે ભાગ યુટ્યુબ પર મૂકેલો છે એમાં, કે કોઈપણ વિદ્યાર્થીને કોઈ સામાજિક વિજ્ઞાનમાં મેં જે ભણાવ્યું છે એમાં કોઈક સમસ્યા હોય, કોઈક અપરિચિત શબ્દ હોય, તો એ અપરિચિત શબ્દ કે જે તમને ખ્યાલ નથી આવ્યો, તો આ શબ્દ સમજો કે તમને ખ્યાલ ના આવ્યો હોય, ઉદાહરણ તરીકે મેં આ શબ્દ તો તમને સમજાવી ચૂક્યો છું, પરંતુ ખ્યાલ નથી આવ્યો યુનિફોર્મ સિવિલ કોડ, તો તમારે આટલો ઘોર રાઉન્ડ કરી એનો મને ફોટોગ્રાફ્સ મોકલવાનો અને કહેવાનું કે સાહેબ આ શબ્દ નથી ખ્યાલ આવ્યો. તો શક્ય હશે ત્યાં સુધી હું તમને વોટ્સઅપ ઉપર રિસ્પોન્સ પણ આપીશ. સાથે સાથે હું એવા બાળકોનું ગ્રુપ પણ બનાવવા માગું છું કે આ જે એક જ બાળકે પ્રશ્ન રજૂ કર્યો હોય, પરંતુ આમ છતાંય બીજા બાળકો પ્રશ્ન રજૂ નથી કર્યો, પરંતુ આમ છતાં એમને પણ જાણવાની જરૂર હોય, તો એમને પણ હું આ પ્રશ્ન અને જવાબ બંને ફોરવર્ડ કરી દઈશ. અને દરેક પાઠ હું હાલ ભણાવી શકું એવી પોઝિશનમાં નથી, તો બીજા જે પણ કોઈ પાઠ છે એમાં પણ આવો કોઈ અપરિચિત શબ્દ આવતો હોય તો આટલું એક લાઈન બનાવી અને મોકલવાનું છે. અથવા તો કોઈક જે શબ્દ તમને ખબર નથી પડ્યો તો આ રીતના આમ નીચે લાઈન બનાવી અહીંયા ખરું પાડીને મોકલી દેવું કે સાહેબ આટલો શબ્દ સમજાવો. તો આવા સંજોગોમાં જે ઓડિયો ક્લિપ અથવા તો કોઈક ટાઈપ કરીને જે પણ રીતના મારા વોટ્સઅપ મારફતે મોકલાવી શકાય એમ હોય તો એ રીતના હું મોકલવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. કોઈક કારણોસર ચૂકી પણ જવાય, પરંતુ શક્ય હશે ત્યાં સુધી પ્રયત્ન કરીશ. સાથે સાથે આ એક બ્રોડકાસ્ટ ગ્રુપ પણ હું બનાવવા માગું છું કે જેની અંદર જેટલા વિદ્યાર્થીઓ મને મેસેજ કરશે કે સાહેબ આ બ્રોડકાસ્ટ ગ્રુપમાં મને એડ કરું, તો એ ગ્રુપમાં હું એડ કરીશ તમને. પરંતુ એ એડ કર્યા પછી જો તમે આ મારો નંબર તમારા મોબાઈલમાં સેવ હશે તો જ તમને મેસેજ મળી શકશે. અને આ બ્રોડકાસ્ટ ગ્રુપનો લાભ એટલો થશે કે તમે પ્રશ્ન નથી પૂછ્યો પણ અન્ય કોઈ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો છે, આમ છતાં પણ હું તમને પણ એ પ્રશ્ન અને એનો જવાબ મોકલીશ. તો આ રીતના જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને આ લાભ લેવો હોય તો ખાસ આ રીતના મોકલશે. અને ખાસ એટલું કાળજી રાખશે કે તમે તમારો GR નંબર લખશો અને તમારું સંપૂર્ણ નામ લખશો, કારણ કે GR નંબરના આધારે મને ખબર પડશે કે આ વિદ્યાર્થી મારા સ્કૂલનો જ છે, તો એને હું બ્રોડકાસ્ટ ગ્રુપમાં સામેલ કરીશ. તો આ એક પ્રયત્ન હું કરવા માગું છું. નવો જ પ્રયોગ છે મારા માટે, પરંતુ આમ છતાંય તમારો અને તમારા સહકારથી એક આવો પ્રયત્ન કરવા માગું છું. જો આનો લાભ સારી રીતના વિદ્યાર્થીઓ સુધી પહોંચતો હોય તો આગળ એમાં અન્ય કોઈક બાબતોનો પણ આપણે સમાવેશ કરીશું. આ સાથે બધાને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.